13મા અધ્યાયના 5 શ્લોકો ચાલે છે. ભગવાન કહે છે એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા કરીને એત જ આખું લિસ્ટ આપ્યું છે. આટલું જ મારા મતે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે એમ કે છે. એટલે બ્રહ્મ જ્ઞાન મેળવવાની આ શરતો પણ છે અને બ્રહ્મ જ્ઞાનીની સ્થિતિ પણ છે. જો બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો આ બધા ગુણો સ્વભાવ બની જાય છે અને આપણે સાધક કક્ષામાં આ ગુણોને અર્જિત કરવા પડે છે. માટે બે રીતે છે. એક એવા જ્ઞાનની ભગવાન 12મા અધ્યાયથી ઘોષણા કરે છે, એ બ્રહ્મ જ્ઞાન. પણ એના પહેલા શરત આપી છે. શરૂઆતમાં આપી દેવી જોઈતી હતી, પણ જ્યારે ક્ષેત્રનું વર્ણન કર્યું ત્યારે કોઈ શરત ના આપી. ક્ષેત્ર એટલે પ્રકૃતિ, ક્ષેત્ર એટલે દ્રશ્ય, અને આનું પૃથ્થકરણ તો ભૌતિક વિજ્ઞાનીઓ પણ કરી શકે છે, જે માંસાહારે પિત્ત કરતા હોય, વ્યભિચારે કરતા હોય, અને આઈન્સ્ટાઈન હોય જે ભૌતિક પદાર્થોનું પૃથ્થકરણ કરી શકે છે અને રહસ્યને ઉદ્ઘાટિત કરી શકે છે. તો ભગવાન જયારે આ ક્ષેત્રનું વર્ણન કરે છે 13મા અધ્યાયમાં, ત્યારે 24 તત્વોની પ્રકૃતિ અને 7 તેના વિકારો, 31 તત્વોનું આખું દ્રશ્ય વિભાગનું પોસ્ટમોર્ટમ છે. પેલા બોલ્યો છું, પણ અહીંયા મને પૂછ્યું નથી એટલે નથી કહેતો. પણ આ પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ શરત ના કીધી ભગવાને. જ્યારે ક્ષેત્રજ્ઞનો વિભાગ કરતી વખતે ક્ષેત્રજ્ઞ એટલે બ્રહ્મ, અને ક્ષેત્રજ્ઞના બ્રહ્મ સ્વરૂપનું વર્ણન જ્યારે આવે છે, એના પહેલા 20 મૂલ્યો આપ્યા છે, મેરિટ, કે આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન કોને થાય છે, અને એના 20 મૂલ્યો છે, જેની સાધના કરવી પડે છે, જે અર્જિત કરવું પડે છે, જે યોગ્યતાને લાવવી પડે છે. હે અર્જુન, તો યોગી બન. યોગી બનવા પહેલા યોગ્ય બન, અને આ યોગ્યતા છે, જે 20 મૂલ્યો છે. 2-5 દિવસથી આપણે બાળના પ્રશ્નોમાં જોઈ રહ્યા છીએ. આ 13મો અધ્યાય છે બ્રહ્મ વિદ્યાનો ભગવાનના મુખેથી નીકળેલી સ્મૃતિ છે. શ્રુતિ નહીં, સ્મૃતિ છે, જેમાં વક્તાનું મહત્વ છે. ભગવાન વાંચ. શ્રુતિ તો એવી છે જેમાં ઉપનિષદના કોઈ વક્તા નથી, બધાએ સાંભળી છે, એટલે એમાં કોઈ વક્તાનું મહત્વ નથી. પણ સ્મૃતિ એટલા માટે છે કે આમાં સ્વયં તેના કહેનારા નારાયણ સ્વયં છે. વક્તા તો દેખાય છે, પણ વક્તૃત્વનું કોઈ અભિમાન નથી, અને એ જયારે બોલે ત્યારે નારાયણ તત્વની આ વાણી છે, અને સ્વયં પોતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. આવો એ ગીતાનું ગીત છે, જેમાં ભગવાન તે ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ય કહી રહ્યા છે. હે અર્જુન, સર્વ ક્ષેત્રેષુ ભારત, આ શરીર રૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તું મને જાણ, એમ કે છે. આ જે ક્ષેત્રજ્ઞ છે એ અનેક દેખાતો હોય ત્યારે ભગવાન કહે છે હું જ છું સર્વ ક્ષેત્રેષુ. એટલે બ્રહ્મજ્ઞાનની દ્રષ્ટિએ ક્ષેત્રજ્ઞ જુદા જુદા નથી. આજે જાણનારો આત્મા છે એક જ છે. ઉપાધિના ભેદે જુદો જુદો દેખાય છે. તત્ત ઉપાધિના ભેદે જાણે ક્ષેત્રજ્ઞ અનેક થઈને દેખાતા હોય તેવું છે, પણ ક્ષેત્રજ્ઞ તત્વમાં અનેકતા નથી. એ અર્જુન, એક જ સૂર્ય જેમ આખા બ્રહ્માંડ પ્રકાશે છે, એ જ રીતે લોકમ મિમમ રવિહી કરીને પાછળ બોલ્યા છે, એ જ રીતે એક જ ક્ષેત્રજ્ઞ હું આ ક્ષેત્રને પ્રકાશી રહ્યું છું. મારી અનેકતા જે દેખાય છે કીડીથી લઈને બ્રહ્મા સુધી, ભગવાન કહી રહ્યા છે. અને તે નાનાત્વ એટલે અનેકતા જેમાં દેખાઈ રહી છે, એવી અનેકતા તો કેવળ ઉપાધિના ભેદે છે. જેમ આકાશમાં અનેકતા સંભવતી નથી, પણ નાના મોટા ઘડા, ઘડીઓ, કુલડીઓ, ઉનમડા અને માટીના વાસણો અને એની ઉપાધિએ જાણે આકાશ અનેક થઈ ગયા હોય તેવું લાગે છે. જેમ એક જ સૂર્ય તો એક જ છે, પણ બધાએ જુદા જુદા જોનારની આંખની કીકીમાં પ્રતિબિંબિત થઈ ગયો છે. મારી આંખની કીકીમાં આખો સૂર્ય, બાની આંખની કીકીમાં આખો સૂર્ય, હવે અનેક દેખાઈ ગયો છે, પણ સૂર્ય તો એક જ છે. એ જ રીતે કીડીથી લઈને બ્રહ્મા સુધી જે ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્ર એ તો એક જ છે, પણ તત્ત ક્ષેત્રની ઉપાધિ જુદો જુદો દેખાય છે. આ ક્ષેત્રજ્ઞ છે તે એક છે, અને
એ બ્રહ્મ છે ભગવાન, એને પોતાનું શું કહી રહ્યા છે. પણ આટલેથી આ 13મો અધ્યાય પૂરો નહીં થતો. આ ક્ષેત્રજ્ઞપણું છે પણ ક્ષેત્રના સંબંધે છે. આ સંબંધનું નામ છે ક્ષેત્રજ્ઞ. એ ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો, આ સંબંધનું નામ છે. પણ કશું જાણતો રહે તો નહીં હોય. આ તત્વનું નામ પુરુષોત્તમ છે, બ્રહ્મ છે, અને એ જોવા માટે આ 13મો, 14મો અને 15મો અધ્યાય છે. તો આવો બ્રહ્મ જ્ઞાનની આપણે ત્યાં પ્રણાલી છે કે જ્ઞાતાનું આ દેહમાં જે જાણનારો છે ક્ષેત્રજ્ઞ, આ જાણનારો તો જાણવાના વિષયોના વિકારમાં એમનો એમ જ રહે છે. જે જાણવાના વિષયોમાં વિકાર થયા કરે છે. ક્ષેત્રમાં બધી અનેકતા છે અને પરિવર્તન છે. આ જાણનાર તત્વમાં કોઈ પરિવર્તન નથી અને વિકાર પણ નથી. એ જ્યો કા ત્યો રહેતા હે, કુટસ્થ ઉચ્યતે. આ જે જાણનારું તત્વ છે જે એમનું તેમ જ રહે છે. જાણવાના વિષયોમાં અનેકતા છે. જેમ શરીર છે એના પોતાના પણ સજાતીય ભેદ છે. હાથ છે, પગ છે, ઉપસ્થ છે, પાયું છે. શરીર છે તેના વિકાર પ્રમાણે પણ ભેદ છે. બાળકનું શરીર છે, વૃદ્ધનું શરીર છે, યુવાનનું શરીર છે, પ્રૌઢનું શરીર છે, જન્મ્યું છે અને મર્યું છે. આ બધા વિકાર અને ફેરફાર અનેક છે. પણ ક્ષેત્રજ્ઞ એનો એ છે, એનો જોકાત્યો કુટસ્થ. જેમ એક એરણ ઉપર બધા ઘાટ બનતા હોય પણ એરણ તો એમની એમ જ, એવો જ છે આ ક્ષેત્રજ્ઞ, જોકાત્યો. હા હા. અને આ દેહમાં નહીં વ્યાપેલો, અપિતુ બધા દેહમાં વ્યાપેલો છે. અને આ બ્રહ્માંડ આખામાં આખું બ્રહ્માંડ એના જ અજવાળેથી, તમારા ક્ષેત્રજ્ઞપણાના પ્રકાશથી જ આખું આ પ્રકૃતિનું આ ક્ષેત્ર પ્રકાશિત થઈ ગયું છે. એવો છે. અનેક બાસ્તો હોવા છતાં એક છે. આ ક્ષેત્રમાં અનેકતા છે, એનામાં અનેકતા ભાષે છે. જેવી રીતે મન, તો મન પણ ક્ષેત્ર છે, દ્રશ્ય છે, અને મનના સંકલ્પ વિકલ્પો અનેક છે. અનેક છે, બદલાય છે. આજે સંકલ્પ છે કાલ વિકલ્પ થઈ જાય છે, આજે વિકલ્પ છે કાલ સંકલ્પ થઈ જાય છે. બુદ્ધિના નિર્ણય પણ બદલાય છે. ચિત્તમાં વાસનાના સંસ્કાર અને ચિત્તના રંગે બદલાય છે. આજે मैं रूपी अहंकार फूरी રહ્યો છે. मैं ये हूं, मैं ये हूं, मैं खा रहा हूं, मैं बैठ रहा हूं, मैं सोया हूं, मैं जागा हूं, मैं ज्ञानी हूं, मैं अज्ञानी हूं, मैं बूढ़ा हूं. ये जो मैं हो रहा है, તો આ અહંકાર રૂપ પૂર્ણાઓ પણ બદલાઈ રહી છે. આ ક્ષેત્રજ્ઞ જેમનો તેમ છે. તો બ્રહ્મ જ્ઞાનની આખી પ્રણાલી છે કે આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન થઈ જાય તો બીજું બધું બાધિત થઈ જાય. તમે એટલે કોણ? તમે એટલે જયારે ક્ષેત્રજ્ઞના પદ ઉપર આવો છો ત્યારે દેહ બાધિત થઈ જાય, મન બાધિત થઈ જાય, બુદ્ધિ બાધિત થઈ જાય, ચિત્ત બાધિત થઈ જાય. આવો બ્રહ્મ જ્ઞાનની પ્રણાલી એ છે કૌશિકભાઈ. હું ક્ષેત્રજ્ઞ કોણ છું એ પછીનો વિષય છે, એ ઘણો સૂક્ષ્મ ગંભીર વિષય છે. પણ હું ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી જુદો છું ને આ નથી, આવો વિચાર ખૂબ કરવો પડે છે. ભગવાન શંકરાચાર્ય કહે છે મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ. નાહમ નાહમ નું ચિંતન ખૂબ કરવું પડે છે. હું આ દેહ નથી, આવી દ્રઢતા જ્ઞાનમાં થવી. મન હું નથી, ચિત્ત હું નથી, બુદ્ધિ હું નથી. જો જે ક્ષેત્ર છે એની સાથે ગહેરું તાદાત્મ્ય છે ક્ષેત્રજ્ઞનું અજ્ઞાનને લઈને. એટલે બે પ્રકારે તાદાત્મ્ય થાય છે. એક તો હું આ શરીર છું, આ પણ તાદાત્મ્ય છે, અને એ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં ખડું થયેલું. અને જ્યારે શરીર હું છું એમ નથી થતું ત્યારે એમ થાય છે આ શરીર મારું છે, આ પણ તાદાત્મ્ય છે. તો કેટલીક વાર તો મન જોડે એકાકાર થઈ જાઉં છો. હું દુઃખી છું, હું દુઃખી છું, આ મન સાથેનું તાદાત્મ્ય છે. તો એ ક્ષેત્રજ્ઞપણાની વિસ્મૃતિ છે, એકાકારપણું છે. આ બંને તત્વોનું તાદાત્મ્ય મન સાથે. હું દુઃખી છું, હમ સુખી. તો કેટલીક વાર આવું તાદાત્મ્ય થઈ જાય છે, અને કેટલીક વાર આ મન મારું છે આવું થાય છે. એટલે મને દુઃખ છે. જો મન તો અહીંયા છે પણ એ મનમાં મારા પણ નહીં થતું. મન તો અહીંયા છે, મને અહીંયા છે, પણ અહીં મારા પણ થાય છે અથવા અહમ પણ થાય છે. આ તાદાત્મ્ય છે.
બધા તાદાત્મા આ હું નથી 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 કરતા કપાઈ ગયા જેના એને એને એ જ્ઞાન દશામાં બિલકુલ ભ્રાંતિ નથી થતી. ત્રણ મુખ્ય તાદાત્મા આત્માના છે: કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ. કર્તૃત્વ, હવે આ તાદાત્મ્ય છે, મેને કિયા, જો આ નહીં મટે, પણ તોય જ એની બુદ્ધિમાં થોડો વિવેક છે, એને क्षेत्रज्ञના જ્ઞાનમાં કર્तृत्व शांत થઈ જાય છે. जो जानने वाला होता है, जो देखने वाला होता है, वो करने वाला नहीं होता है. જેવી રીતે બે આખલા બાજી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો. जो देखने की भूमिका होती है, जो ज्ञाता की भूमिका होती है, वो कर्ता की भूमिका नहीं होती. तो जो ज्ञाता होता है वो कभी करता नहीं होता. તો ક્ષેત્રજ્ઞપણાનો જેની બુદ્ધિમાં વિવેક થઈ જાય છે અને તેને હું કરતા નથી તેવો ખ્યાલ રહે છે. જો આ બ્રહ્મ જ્ઞાનની પ્રણાલી છે પ્રફુલભાઈ, હું આ નથી એના ઉપર જોર વધારે છે. હું કરતા નથી તો કે એવું તો ખબર પડી કે બાપજી હું કરતા નથી, પણ પાકી નહીં પડી. જો તમને બાળના તમે કરતા નથી એમ તો તમે બહુ રટો છો યાર, બહુ રટો છો તમે. તો તમે કરતા નથી તો બીજાને કરતા તો જોઈ રહ્યા છો. જો ને કે હારે બેકાર કર્યું યાર, આને ખરાબ કર્યું યાર, આવું આને નતું કરવું જોઈએ. એક બાજુ વેદાંતનું દાંતણ કરી રહ્યા છો કે હું કરતા નથી, અને બીજી બાજુ બીજાને કરતા જોઈ રહ્યા છો. હજુ 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 તમારી જ્ઞાનની પ્રણાલી આગળ નહીં વધી. સંપૂર્ણ ક્ષેત્રજ્ઞના જ્ઞાનમાં કર્તૃત્વનો નિષેધ થઈ જાય છે. કરતા ક્યાં પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માની સાથે છે. એ અર્જુન, આ પ્રકૃતિના ત્રણ ગુણોમાં ગુણ અને કર્મના વિભાગથી કર્મ થઈ રહ્યું છે એમ કે છે ભગવાન ત્રીજા અધ્યાયમાં કે ગુણાની કર્માની સાથે અહંકાર વિમૂઢાત્મા કરતા ઇતિ મન્યતે. આત્મજ્ઞાન અને એ પોતાના ક્ષેત્રજ્ઞ આત્મ સ્વરૂપના અજ્ઞાનના એ ક્ષેત્રજ્ઞ સ્વરૂપના તિરસ્કારમાં જે અજ્ઞાન ખડું થયું છે એ અજ્ઞાનમાં જ હું કરતા છું એમ માને છે. પ્રફુલભાઈ કહે છે કે બાપજી હું તો મને કરતા માનતો જ નથી. તો બહુ સારું, તમે વેદાંતી છો, પણ કદી તમે તમને કરતા નહીં માનતા હોય પણ બીજાને તો કરતા માન્યા વગર રહેતા જ નહીં હોય બાળના. એટલે તો ગા ગા કરતા હશો કે નહીં આને મારા જોડે આમ કર્યું, આને નહોતું કરવું જોઈતું. પણ ક્યાં ગયું તમારું વેદાંત? ક્ષેત્રજ્ઞપણાનો બોધ થાય છે ત્યાં કર્તૃત્વ અહીં કે ત્યાં દેખાવાનું બંધ થઈ જાય છે. એ કર્તૃત્વ ક્ષેત્રજ્ઞના જ્ઞાનમાં બાધિત છે. મારે ટૂંકમાં કહેવું જોઈએ છે ભોક્તૃત્વ પણ क्षेत्रज्ञना ज्ञान में बाधित है. मैं भोगता हूं, मैं भोगता हूं, मैं भोगता हूं. ऐसा कोई भोगता नहीं होता है. वहां भोगવું છું, वहां भोगવું છું. પોતે ભોગતા નહીં દેખાય, બીજો ભોગતા દેખાય. કોણ ખાઈ ગયું, ક્યારેયો ખાઈ ગયો, બુદ્ધિ છેતરાઈ જાય છે. યાદ રાખજો. તો આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ બાધિત થઈ જાય છે, જેને આ ક્ષેત્રજ્ઞનો વિવેક થઈ જાય છે. કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, બધા શરીર રૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તું મને જાણ. હું એક જ ક્ષેત્રજ્ઞ આ શરીર રૂપી ક્ષેત્રોની ઉપાધિથી અનેક થઈને દેખાઈ રહ્યો છું. અને આ ક્ષેત્ર પરિવર્તનશીલ, જળ, દ્રશ્ય, પરિણામી અને પ્રકૃતિનું છે, વિકાર વાળું છે, સવિકાર મુદ્દા. અને હું ક્ષેત્રજ્ઞ છું, આવો જેને બોધ થાય છે. તો કે બ્રહ્મ વિદ્યા પૂરી થાય છે? બ્રહ્મ વિદ્યા પૂરી નહીં થતી. શાસ્ત્રની મર્યાદા અહીંયા પૂરી થઈ જાય છે. વિવેકની મર્યાદા અહીંયા પૂરી થઈ જાય છે. ગુરુની ભૂમિકા હવે અહીંથી ચાલુ થાય છે. હું ક્ષેત્રજ્ઞ કોણ છું? મારું ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ શું? પછી યાદ રાખજો તો કે હું જાણનારો છું. આ જાણપણું પણ છે એ મારી ઉપાધિ છે. જેમ ક્રિયાની ઉપાધિ કરતા છું, એ જ રીતે ઉઠતા જ્ઞાન પૂરણની ઉપાધિએ જ્ઞાતા છું, ક્ષેત્રજ્ઞ છું.
આ મારી જ્ઞાતાપણાની ઉપાધિથી રહિત મારું કોઈ સ્વરૂપ છે, એ જ ઉત્તમ પુરુષો અન્ય, એને ભગવાન પુરુષોત્તમ પણ કહી રહ્યા છે. હા, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ, આ ક્ષેત્રજ્ઞ પણ તું મને જાણ, એમ કે છે. એટલે ક્ષેત્રજ્ઞથી પરે કાંઈક ભગવાનનું સ્વરૂપ છે, અને તમારું પણ છે. તો આ જ્ઞપણાને લઈને તમે આત્મા થઈને ભાસી રહ્યા છો, નહીં તો છ પરમાત્મા. આ જ્ઞપણાને લઈને તમે જ્ઞાતા, સાક્ષી, દ્રષ્ટા, આત્મા ભાસી રહ્યા છો. આટલે લઈ જવા માટે વેદાંત નથી. આ વિવેક તો કરવો છે, તમારું જ્ઞાતાપણું હવે છીનવી લેવું છે. આ જ્ઞાતાપણું આ ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે એ જોવા માટે ગુરુ છે. અને અને એ બ્રહ્મ તત્વના બોધ વગર આત્માની અદ્વિતીયતાનો, અખંડતાનો બોધ થતો નથી. ક્ષેત્રજ્ઞપણું તો આત્મા સાક્ષી છે. તો એવું તો જૈન મત પણ કે છે, સાંખ્ય મત પણ કે છે. પણ જૈનોને, સાંખ્યિકોને, યોગીઓને આત્માની અદ્વિતાનો બોધ નથી, આત્માની અખંડતાનો બોધ નથી. અને અહીંયા વેદાંતની પહોંચ છે. અને એ કહેવા માટે આ 13, 14 અને 15મો અધ્યાય છે. કઈ સર્વ કઈ માટે નથી. તમારી બુદ્ધિ અતિ ભોળી હોય બસ, અને ભોળી હોય, હિપ્નોટાઇઝ થયેલી હોય, તમે આ બ્રહ્મ જ્ઞાનને પચાવી ના શકો અને જોઈ ના શકો, આની જરૂરિયાત ઊભી ના કરી શકો. અને જો તમે જરૂરિયાત ઊભી કરી હોય તો બધી વાતો તમને ભળતી લાગતી હોય. અહીંથી ભગવાન કહી રહ્યા છે, આ 22 મૂલ્યો કીધા પછી ત્યાં તમારે આંતર અભ્યાસની જરૂર છે. તમારે કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુની ઉપાસનાની જરૂર છે. એના સિવાય આ બની ના શકે. અને જો ઉપાસના હોય અને તમારો આંતર અભ્યાસ હોય, તો ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાનમાં જેટલા પણ વિદ્યાર્થી કક્ષાના વક્તાઓ છે, એની પોલ તમારા આગળ ખુલી જશે. ભલે આખા વિશ્વમાં ફેમસ થઈ ગયા હોય, પણ ફેમસ થઈ શકાય છે, કારણ કે શ્રોતાઓની બુદ્ધિ છે તે આબાદ રીતે છેતરાયેલી છે. આ બ્રહ્મજ્ઞાન છે તે હિપ્નોટિઝમ નથી, બ્રહ્મજ્ઞાન છે તે મેસ્મેરિઝમ નથી, બ્રહ્મજ્ઞાન છે તે બધાને એક સાથે હા કરાવી દેવાની વાત નથી. બ્રહ્મજ્ઞાન છે તે આંતર અભ્યાસની એક કલા છે. અને જો તમને હિપ્નોટાઇઝ કરવા તો કેટલી વાર તમે આબાદ રીતે આત્મા, પરમાત્મા, જીવ, બ્રહ્મ, વૈકુંઠ, અક્ષરધામ, ભગવાનનો લોક, મુક્તિ અને આ બધા શબ્દોના વેપલા અને વેપારથી તમારી બુદ્ધિ સ્વયં નિર્ણયાત્મક અને નિશ્ચયાત્મક નહીં હોવાના કારણે અત્યાર સુધી આબાદ રીતે હિપ્નોટાઇઝ થઈ ગયેલી છે. અને એ બ્રહ્મ જ્ઞાન માટે લાયક હિપ્નોટાઇઝ થઈ ગયેલી. જેમ એક રાજા હતો અને રાજાએ બધા કરોડોના આભૂષણ પહેરેલા, અને એક જાદુગર એની પત્ની, 2 જણા જતા હતા. અને એની પત્નીએ કીધું કે આવા કપડા, એમ કે કેવો ભાગશાળી છે, આવા કપડા હોય તો તમે કેવા લાગો. એટલે પછી બાજુમાં એની એક દીકરી હતી, એને કીધું કે આ તો રાજા છે, રાજાના કપડા તો બાપાને કેવી રીતે મળે બાપુજી. એટલે એને કીધું કે આના છીનવી લેવા હોય 1 મિનિટમાં છીનવું. જાદુગર આવ્યો અને રાજાને આટલા બધા હીરા માણેક મોતી પહેર્યા હતા. અને એ કે છે કે તમે બહુ સારા કપડા પહેર્યા છે, પણ એમ કે મારો દેવતાઓ સાથે સીધો સંપર્ક છે, અને દેવતાઓના જે કપડા છે એ દેવતાઓના જેવા કપડા છે, એના તો આ 16મા ભાગ બરોબર પણ ના આવે. એટલે રાજાએ કીધું કે હું કઈ જેવો તેવો રાજા નથી, ચક્રવર્તી સમ્રાટ છું. તું દેવતાઓના કપડા મને લાવી આપ, મારે એની કિંમત પૂછી લાય. જો તને દેવતાઓનો સંપર્ક હોય તો મારે પણ પહેરવા છે. એક પેટી લઈને આવ્યો, 10 દાડે. એને કીધું રાજન, હું તમારા માટે કપડા લાવ્યો છું, બોલ કિંમત શું છે. કે કિંમત કશું એ નહીં, દેવતા રાજી થઈ ગયા છે કે આ જે કપડા હું આપતો જઉં એના બદલામાં તમે જે પહેર્યા છે એ ઉતારતા જવાનું. ઉતારી. ભરી સભામાં રાજા બેઠો છે.
આ જાદુગરનો જાદુ છે. રાજાએ તો પહેલી ટોપી કાઢો, કે હું ટોપી કાઢું મુગટ, અને ટોપી પોતાની ઉતારી મુગટ. એટલે પેલા એ ટંક ખોલ્યો, ત્યાં કશું નહીં, ખાલી હતું, અને આમ કરીને મુગટ આલે. એટલે રાજા વિચારે છે કે આ તો કશું છે નહીં, પણ જુઓ કે રાજા આ તો દૈવી કપડા છે. અને દેવતાએ કીધું કે આ એને જ દેખાશે જે પોતાના સગા બાપનો પુત્ર છે. રાજા ભરી સભામાં છે, પોતાનો મુગટ મૂકતો જાય છે, ને પેલો હવામાંથી આમાં પહેરતો જાય છે. ઘરેણા ઉતાર્યા, કપડા ઉતાર્યા. અને કેટલાક ડાયા મંત્રી હતા, એ વિરોધ કરવા ગયા, પણ પેલું વાક્ય યાદ આવ્યું, યારું જે સગા બાપનો પુત્ર હશે, સગા બાપનો દીકરો પોતાના, અને એને જ આ દેખાશે, અરે રે, એ તારીફ કરવા મળ્યા. બધા કપડા કાઢી નાખ્યા, છેલ્લું કપડું ઉતાર્યું, પણ બોલાતું હશે કે આ કપડું મને નહીં દેખાતું. અને મંત્રીઓથી તારે બોલાતું હશે. આ બાદ રીતે જયારે રાજાએ પેક કરી લીધી, ખલીલ જીબ્રાનની વાર્તાઓ આવતી હતી, નાના હતા ત્યારે ભણતા, આખી બેગ ભરી લીધી. અને જતા જતા એક જબરજસ્ત મજાક કરતો ગયો એ જાદુગર. એને કીધું કે આ દેવતાઓના વસ્ત્રો છે ને, ધરતી ઉપર બહુ વર્ષો પછી આવ્યા છે. આ વસ્ત્રો જયારે કોઈ આવો મહાન સમ્રાટ પહેરે, ત્યારે એનું સ્વાગત કરીને જુલુસ કાઢવું જોઈએ. અને રાજા નીકળ્યો બિલકુલ નેકેટ, નગ્ન, હાથી ઉપર બેઠો, અને બધાને કપડા દેખાઈ રહ્યા છે, કારણ કે જેને ના દેખાય તો સગા બાપની ઓલાદ નથી. બધા કપડા જોઈ રહ્યા છે એના ઉપર પહેરેલા. એવામાં એક નાનું 5 વર્ષનું બાળક પિતાના ખભા ઉપર બેસી જતું હતું, અને એને કીધું કે આ નાગો પૂંગો રાજા થઈ ગયો છે. એના કીધું બોલે નહીં, તને કપડા નહીં દેખાતા, તારી ઉંમર બહુ નાની છે, જો કપડા છે. પણ કે ના બાપુજી, કપડા નહીં, આ તો નાગો પૂંગ બોલે. આવી રીતે છેતરવા માટે જે ધર્મો ચાલે છે, એ ધર્મોને અને ભગવાનના ઉપદેશને કોઈ લેવા દેવા નથી. આનું સંશોધન થઈ શકે છે. આ બ્રાહ્મણ સંસ્કૃતિ છે, અને એ સંશોધન કેમ બ્રાહ્મણ સંસ્કૃતિ વારે વારે બોલું છું? ભગવાન બોલ્યા 13મા અધ્યાયમાં, એટલે કે અર્જુન, તે મને પૂછ્યું, હું તને નવું નહીં કહેતો. ઋષિ ભી બહુધા ગીતામાં, જે આ બ્રહ્મ જ્ઞાનને અનેક ઋષિઓએ બહુ રીતે ગાયું છે, હું તારા આગળ કહું છું. એટલે એટલા માટે આ ઋષિ સંસ્કૃતિ છે. અને એ આગળ બોલી ગયા આ અધ્યાયમાં. આ અધ્યાયનો 7મો શ્લોક છે, પણ આગળ બોલી ગયા, 3જા શ્લોકમાં જ બોલી ગયા છે. ઋષિ ભી બહુધા કીધું, જે અનેક ઋષિઓએ બહુ સારી રીતે અનુભવીને કીધું છે, છંદમય રીતે જે ગાયા છે, કવિતાની રીતે પોતાના અનુભવને, જે વાણીમાં ના આવી શકે તેવા અનુભવને એ ગાયા છે, એ તારા આગળ હું કહી રહ્યો છું, એ મટીને વાત કરે છે. માટે આ બ્રાહ્મણ સંસ્કૃતિની પ્રણાલી છે, અને એના માટે સાધનો જોઈએ છે, અને એ સાધનોની ચર્ચા ભગવાન કરી રહ્યા છે. જો તમારે જ્યાં કશું નથી એવું ક્યાંક જોઈ લેવું છે, રાજાના કપડા જેવું, કંઠી પહેરજો વૈકુંઠ મળી જશે, તો લેજો. રાજાનો કપડા પહેરેલો જ છે ને. અને જો તમારે બા એવી રીતે જ એ શબ્દો સાંભળે જવા હોય તો ના. આ બ્રહ્મ જ્ઞાન, આ ઋષિ સંસ્કૃતિ માત્ર તમને સાક્ષી દ્રષ્ટા કરવા માટે નથી. તમારા સાક્ષી દ્રષ્ટાપણાનું બાદ કરીને, એનું માથું કાપીને, આ સાક્ષી અને સાક્ષ્યના વિભાગમાં દેખાતા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગમાં અનુભવાતા આ બંને પદાર્થોનો પ્રલય કરીને એ બ્રહ્મ દશામાં જગાડવા માટે છે. યાદ રાખજો. અને એના માટે આટલા મેરિટ જોઈએ છે, એમ ભગવાન કહે છે. શ્રી ભગવાન વાચ. પહેલા તમને આનો મહિમા તો ખબર હોવી જોઈએ, નહીં તો આનો છેડો ના આવે.
કોણ તમને આ ક્ષેત્રજ્ઞપણાના પેલી બાજુ ફેંકે? બિના પાવ કા હસ્તી દેખ્યા, નહીં કાયા નહીં છાયા. ગોરખનાથજી કહી રહ્યા, બિના પાવ કા હસ્તી દેખ્યા. તો કે એ પરમાત્મા દેખ્યા? ગોરખ ક્યાં છે? દેખ્યા. તો કે વર્ણન કરજો છો કે બિના પાવ કા હસ્તી દેખ્યા, સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય હોવાના કારણે દેશ કાળ વસ્તુ દ્રવ્ય અને એવા કોઈ પદાર્થોના અભાવ હોવાના કારણે બિના પાવ કા હસ્તી દેખ્યા, નહીં કાયા નહીં છાયા. વ્યાખ્યા ન કરી શકાય અને કહી ના શકાય તેવું એ બ્રહ્મ તત્વ દેખ્યા, ગોરખનાથજી કહે છે. હા, મચ્છંદરનો ચેલો ગોરખ જે સૂંઢે બેસીને ગુણ ગાયા, એમ કે છે કે પરમાત્માની હસ્તી એવી જ હસ્તી છે, હવા માત્ર, જસ્ટ બિંગ. તો કશું વ્યાખ્યા કરી શકાય તેવું નથી. અને દેખ્યા, ગોરખનાથજી કહે છે. અને પણ દેખવા એટલે એ અનુભવમાં લેવા માટે અધ્યાત્મ છે. ખાલી કહી દેવા માટે નહીં કે આજે પોતાના હગા બાપનો દીકરો છે ને એને ખાલી આ મુગટ દેખાશે. ના ના, એવી અનુમાન કા આશરા છોડ દે બંદા ઉલટ કે કર દેખ લે अपनाजी, बिना देखे नाम जपे वो तो रण का सपना जी, अनुमान का आशरा देख ले अपनाजी. જેમ ભગવાને કીધું કે અર્જુન, अब बात देखने की आती है, શૂન્ય की नहीं आती. हाय, तो बिना पाव એવી પરમાત્માની હસ્તી દેખવાની છે. તો કે હાથ નથી, કાયા નથી, પગ નથી, છાયા નથી, પૂંછડી નથી, કશું નથી કે ના, હસ્તીમાં હસ્તી જ છે. ખાલી હાથીને એક આ સૂંઢ છે, એમ કે છે. આ પરમાત્માની હસ્તીને એક સૂંઢ છે. આ સૂંઢ છે તમારું ક્ષેત્રજ્ઞપણું છે. મેં જ્ઞાતા હું. અને આ સૂંઢથી તમને કોઈ પેલી બાજુ ફેંકે? પોતાની હસ્તીમાં યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. અને ફેંકવાની કોઈ પ્રક્રિયા હશે? એ આ 13મો 14મો ને 15મો અધ્યાય છે. અને જયારે ભગવાને પુરુષોત્તમનું વર્ણન કરી રહ્યા છે ત્યારે એ ક્ષેત્રજ્ઞથી ઉઠાઈને જ્ઞપણાની પેલી બાજુ એ વિજ્ઞાતા પદમાં અર્જુનને ફેંક્યો છે. હું તમને ફેંકી શકું તેમ છું, પણ ભગવાન આટલી શરતો આપે છે. શ્રી ભગવાન વાચ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અશક્તિર્ન અભિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ મયિ ચાનેન યોગેન ભક્તિરભ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આમ કરીને આ 5 શ્લોકમાં 20 સાધનો આપ્યા છે. આવો, અમાનિત્વ એટલે નિર્માણીપણું જોઈ ગયા, નિર્દંભીપણું જોઈ ગયા, અહિંસા જોઈ ગયા, શાંતિ ક્ષમા જોઈ ગયા, આર્જવ એટલે સરળતા જોઈ ગયા, આચાર્યોપાસનતાની મેન પોઈન્ટ છે એ પણ જોઈ ગયા, શૌચમ એટલે પવિત્રતા જોઈ ગયા. પવિત્રતાનો ખૂબ આગ્રહ જોઈએ છે સાધકમાં. બા એ પવિત્રતા કદી પણ બા એ હૃદયની પવિત્રતા પુણ્ય વગર આવે નહીં. અને હૃદયની આત્યંતિક પવિત્રતા, પુણ્ય એટલે આચરણ, અને એવી આત્યંતિક પવિત્રતા વગર કદી હૃદયની પ્રસન્નતા આવે નહીં. અને પ્રસન્ન ચિત્તેષુ પરમાત્મ દર્શન માટે એવો પુનિત, એવી પવિત્રતા જેનો ખૂબ વિસ્તાર કર્યો છે, હજુ એ કરી શકાય છે. પણ આપ બધા આટલા સુધીના સત્સંગમાં એનું અનુસંધાન લઈ લેશો. શૌચમ સ્થૈર્યમ, આગળની શરત કે છે સ્થૈર્યમ. આ બહુ અગત્યની શરત આવી. સ્થિરતા. 2 શબ્દો છે આપણે ત્યાં, ચંચળતા અને સ્થિરતા. તો જે ચાંચલ્ય છે, જુઓ, જેને સ્થિરતાનો ગુણ પોતાના હૃદયમાં જન્માયો ના હોય
એ એનું એનું હૃદય કદી પણ પરમાત્મા તત્વનો અનુભવ એટલા માટે ના કરી શકે કારણ કે પરમાત્મા તત્વ કેવું છે? આ પૃથ્વી, આ જળ, આ વાયુ, અગ્નિ, આ બધામાં આપણે ચંચળતા જોઈએ છે. વાયુ ચંચળ છે, જો અગ્નિ ચંચળ છે, જો જલ ચંચળ છે, જો પૃથ્વી ચંચળ છે. પણ એનો આધાર અધિષ્ઠાન આકાશ કેટલું વ્યાપક અને અચળ છે, સ્થિર છે. એ આકાશને પણ જે જાણનારો છઠ્ઠો આત્મા છે, જ્ઞાતા તો કેવો અચળ અને સ્થિર છે. અને જ્ઞાતાનું એ માથું કપાઈ જાય તો વિજ્ઞાતા તો અચળતાનું બીજું જ નામ છે. અચલોયમ સનાતન, જે 12 લક્ષણ બીજા અધ્યાયમાં ભગવાને કીધા છે. અચલોયમ, એ અયમ અચલ, 12 લક્ષણો આત્માને અચાલ, ન ચલાયમાન થાય તેવું. તો જુઓ ને, હવે એ સુધી તો વિજ્ઞાતા તો જવા દો, જ્ઞાતા તો અચલ છે, પણ આ એમાંથી પ્રથમ પહેલો જે પ્રતિભાસ આકાશનો થઈ રહ્યો, આકાશ કેટલું અચલ છે. વાવાઝોડું આવી ગયું, જુઓ બધું ઉડી ગયું યાર, પણ આકાશ એમનું એમ જ છે. તો આકાશથી પણ સૂક્ષ્મ, એ જ્ઞાતાથી પણ સૂક્ષ્મ, એ આધાર અધિષ્ઠાન વિજ્ઞાતા પરમાત્મામાં જેને સ્થિતિ કરવી છે, અને એને અચળતા એટલે કે સ્થૈર્યના ગુણને પોતાનામાં જન્માવો જોઈશે. ચંચલ વૃત્તિના મનુષ્યો કદી આત્મજ્ઞાન માટે લાયક ના બની શકે. કાલે કહેતો હતો, પ્રશ્નોપનિષદમાં પીપલાદ મુનિને ભરદ્વાજ આદિ 100 બ્રાહ્મણો મળવા આવ્યા છે, બ્રહ્મજ્ઞાનની પૃચ્છા કરીને પ્રશ્ન કર્યો છે, અને પીપલાદ હસી ગયા છે. તમે 12 મહિને અહીંયા રહો, તમે અહીંયા હું જોઉં તમને, અને પછી તમને મને આવડશે તો કહીશ. બહુ સારું ઉપનિષદ, પ્રશ્નોપનિષદ. એટલે નાનો હતો ત્યારે બહુ આનો વિચાર કરતો હતો કે આ ભરદ્વાજ જેવા ઋષિ ને તપાસ કરે છે, શું તપાસવાનું હશે? ધૈર્ય કંથાહા ઉપનિષદ છે. પછી પહેલું સેશન ચાલુ, તો પીપલાદ મુનિએ કીધું કે બેઠા આજે શું કહેશો, બ્રહ્મ વિદ્યા કહેશો કે ના પેલા આસન લઈ આવો? ત્યારે ભરદ્વાજ મુનિ આસન લઈ આવ્યા. કોઈ લાયું દર્ભનું આસન, કોઈ કપડાનું આસન, કોઈ ઊનનું આસન, અને મુનિ કહી રહ્યા છે આ આસન નહીં, ધૈર્ય કંથા, ધીરજનું આસન લઈ આવો. આ આસન બનાવવામાં 12 મહિના થાય છે. તો સ્થિરતા એટલે શું થાય? કેટલાય પ્રકારની ચંચળતા છે. પહેલી દેહની ચંચળતા છે. આ તમે બેઠા છો, જુઓ કોઈનો પગ હલે છે, કોઈનો હાથ હલે છે, તમારા ધ્યાન બહાર હલી રહ્યો છે. શું એટલે મનમાં એક એવું ઉથલ પાથલ થઈ રહ્યું છે. મનમાં વાસનાને લઈને ઉત્થન પાથન છે. અને જેમ મન હોય ને, મન બહુ મોટો વાયુ છે, અને મનરૂપી વાયુમાં ઉથલ પુથલ થાય ત્યારે પ્રાણ પછી પવન, મનમાંથી પવન, બીજી કોઈ જગ્યાએથી પવન નહીં આવતો. જેમ પવન હોય તો ઘણી બધી રચકણોને લઈને ઉડે છે, અને આ શ્વાસ છે પ્રાણ, એ પણ ચંચલ થાય છે. જેટલી વાસના વધારે એટલો શ્વાસ ચંચલ, અને જેટલા સંકલ્પ વિકલ્પો અને ભીતર ઉથલ પાથલ વધારે એટલો પ્રાણ પણ ચંચલ, અને એટલો દેહ પણ ચંચલ. આપણે ત્યાં બહુ જ મોટું વિજ્ઞાન આવ્યું છે બોડી લેંગ્વેજ. તમારા બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. ઘણા જો બહુ ચિંતામાં હોય ને, આમાં હલહલ થતા, હાથ હલાવતા, પગ હલાવતા, બેઠા બેઠા સાંભળતા હોય તો કથા, પણ બેઠા બેઠા આમ ઘાસ તોડતા હોય, બટન આમ કરી દેતા, अनैच्छिक क्रिया થઈ ગઈ છે. शरीर की स्थिरता होनी चाहिए. शरीરની સ્થિરતા આસનના અભ્યાસ વડે છે. આસનનો જેનો અભ્યાસ છે તો કરनी पड़ती है. स्थैर्यम, શરીરને સ્થિર કરશો ને ત્યારે ભીતર પ્રાણના ચંચલની ખબર પડી જશે કે શરીર તો મારું એક ઓજાર જ છે. હવે યાર મૂળ ચંચળતા તો પ્રાણમાં છે.
પણ શરીરને સ્થિર કર્યા વગર પ્રાણની ચંચળતા નહીં ખબર પડે. અતિ ચંચળતા પ્રાણની છે. તમે જોજો તમારા પ્રાણ રિધમના બહાર ચાલી રહ્યા છે. શું કારણ છે? પ્રાણ વેગવાળા છે. જેના પ્રાણમાં આ દ્રશ્ય જગતની સત્યતા છે અને કોઈ અભિપ્સા છે, આની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, કોઈ ઉણપ છે અને એવી કોઈ ભૂખ છે. ભૂખ પ્રાણનો ધર્મ છે. એટલે માત્ર રોટલાની ભૂખ નહીં હોતી. સ્ત્રીની ભૂખ છે, પદાર્થોની ભૂખ છે, દ્રશ્યની ભૂખ છે, કીર્તિની ભૂખ છે, કામિનીની ભૂખ છે. અને આ પ્રાણ એમને એમ નહીં ચાલી રહ્યો. એ પ્રાણ જેમ વાયુ વધારે ચાલે, ધૂળ બહુ ઉડે. ધૂળ બહુ ઉડે છે એટલે પ્રાણ બહુ, એટલે વાયુ બહુ વાતો હોય તો ધૂળ ઉડતી હોય. તો તમારા પ્રાણમાં અનંત જન્મોની અતૃપ્ત વાસનાના બિયા છે, માટે પ્રાણ ચંચલ છે. આ પ્રાણ ચંચલ, અને તે ખૂબ પ્રાણના અભ્યાસ વડે, પ્રાણાયામના અભ્યાસ વડે, કોઈ એવી યુક્તિપૂર્વક એના અભ્યાસ વડે આ પ્રાણ સ્થિર થાય છે. પણ પ્રાણ સ્થિર થશે ત્યારે ખબર પડશે, અરે પ્રાણ તો હાવ વળી એક મોટર હોય, એ મોટરના પૈડા જેવા છે. અરે રે, મૂળ વાત તો એક્સિલેટર, મૂળ ચંચળતા તો મનની છે. અને મન ચંચળ પ્રભાવિત થઈ જાય છે, તરંગાયિત થઈ જાય છે. એક હરખી ગાડી તો ગરાગર કોકની પાડોશીની આવી જવા દો, મનમાં એક તરંગ પેદા થઈ જાય છે. કોઈની સ્ત્રી તો જોઈ લેવા, મનમાં તરંગ પેદા થઈ જાય. જમવાનું કોઈ પણ સારું તો આવી જવા દો ટેબલ ઉપર, મન આખું આમ તરંગ પેદા થઈ જાય છે. કોઈ એવી સ્થિતિ કે જેમાં આવી સ્થિરતા આવે, સંયોગ આવે, વિયોગ આવે, સુખ આવે, દુઃખ આવે, કશું આવે જાય, આવે જાય, આવે જાય. શું કહે છે ગંગા સતી? મેરું તો ડગે પણ જેના, એક કદી મનડા ડગે નહીં પાનમાં, કે મરને બાગી પડે રે બ્રહ્માંડ, વિપદ પડે તો એ વણ સે નહીં રે, તો સોઈ મારા હરિજન ના રે પ્રમાણ. તમે તમારા સ્વરૂપમાં આવો બા, તો સ્વરૂપ તો આકાશથી પણ સૂક્ષ્મ. એ વિજ્ઞાતા તો અચલ જ છે, અચલો યમ. સ્વરૂપની તો આ સ્થિરતા છે. પણ એ સ્થિરતામાં બેસવા માટે, એ અખંડ ખાલીપામાં બેસવા માટે, એ અખંડ ઘનતામાં બેસવા માટે કોઈક સાધન વડે આ મનમાં પણ આવો ખાલીપો, અખંડતા, સ્થિરતા, સદગુણ વડે પેદા કરવી પડે છે. હા, કરવી પડે છે. યાદ રાખજો, યાદ રાખજો. ધ્યાન યોગ પરો નિત્યમ, જેના 18મા અધ્યાય ભગવાન કહેવાના છે. જપ દ્વારા, ધ્યાન દ્વારા 4 સાધનો છે આપણા ઋષિ સંસ્કૃતિમાં. આના માટે 4 સાધનો છે. આ શરીર, પ્રાણ અને મનની સ્થિરતા માટેના સ્થાન સાધનો છે. અધ્યાત્મયોગ પરોભિગમ, વેદ કહી રહ્યો છે. સાધુ સંગતિરેવ ચ વાસના સંપરિત્યાગ પ્રાણ સ્પંદન નિરોધનમ, મન સ્વવેગમ જહતી શનેહૈ. આ રોજ આધ્યાત્મ વિદ્યાનો અનુસંધાન કરીને, ધ્યાન જપ સાધનો દ્વારા આનું અનુસંધાન કરીને, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરીને. બીજું સાધન સાધુ સંગતિરેવ ચ, કોઈ સત્પુરુષનો સંગ કરી,
સત્પુરુષ અને બ્રહ્મનિષ્ઠ પુરુષના સંગના બે બહુ મોટા ફાયદા. એક તો ફાયદો આપણો દંભ ઓગળતો જાય. દંભો મહત સેવનાથ, મહાભારત કે છે. આ દંભને ઓગાળવાનું સાધન છે મોટા પુરુષો પાસે રહેવું. નાના પાસે રહીને તો બધા આપણા વખાણ કરે જાય અને આપણો દમ પોસે જાય છે. પણ જયારે મોટા પુરુષો આવીએ, ઊંટ ફરતું પડતું પહાડના નીચે આવે ને, એની ઊંચાઈનો ગર્વ જતો રહે. માટે એક તો દંભ ઓછો થતો જાય. અને મોટા પુરુષોની રહેણી, અને એ રહેણીમાં જ સાધુ સંગતિ રેવચ, ધીરે ધીરે આપણી એમની રહેણી જોઈને આપણામાં પણ તે સ્થિરતા આવતી જાય છે. સ્થૈર્યમ વાસના સંપરિત્યાગ, એ વાસનાઓનું મૂળ વૈરાગ્ય દ્રષ્ટિથી કાપી નાખવાથી મન સ્થિર થાય છે. વાસના સંપરિત્યાગ પ્રાણ સ્પંદન નિરોધનમ, જપ દ્વારા, ધ્યાન દ્વારા, યોગની ક્રિયા દ્વારા, કોઈ એકાંતના વાસ દ્વારા આ સ્થિરતા હૃદયમાં આવે છે. ચંચલ ચંચલ વૃત્તિના મનુષ્યો કદી પણ અપરા વિદ્યાને પ્રાપ્ત પણ ચંચળ મનુષ્ય તો ના કરીએ. અપરા વિદ્યા છે, ભૌતિક વિદ્યા છે, વ્યવહાર વિદ્યા છે, એ વિદ્યાની પ્રાપ્તિમાં પણ સાહેબ આવે એટલે એમ કે અટેન્શન, ચાલો ધ્યાન રાખો. સ્થિરતા તો ત્યાંય જોઈએ છે. માટે એવી સ્થિરતા હૃદયમાં જન્માવી પડે છે. બધું આમ ના આમ રહે, ના ભીતરથી એની લોલુપતા રહે, ના બહારથી એનો કશો પ્રભાવ રહે. વિપદ પડે તો એ વણસે નહીં રે, એ તો સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું તો ડગે પણ જેના, એ મનડા ડગે નહીં. આપણામાં એ સ્થિરતાનો ગુણ નહીં આવેલો. માટે આપણો અભ્યાસ બળવાળો નથી. એક એવી સ્થિરતા કોઈ ઉપાયથી, કોઈને જન્મજાત હોય છે, બાપ દાદાના લક્ષણોથી હોય છે, સ્વભાવગત હોય છે, અને કોઈએ જન્માવી પડે છે. એ અર્જુન સ્થૈર્યમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહ આગળની શરત છે. આત્મવિનિગ્રહ. અહીંયા આત્માનો અર્થ આત્મા નથી, અહીંયા આત્માનો ગૌણ અર્થ છે આ શ્લોકમાં. એ મનો નિગ્રહ કરવો. ઇન્દ્રિયોનો તો કાબુ ખરો, પણ એ મનનો કાબુ. મનનો કાબુ તો મનમાં આટલી બધી વસ્તુ આવે ત્યારે ત્યારે આપણા મનનો કાબુ જતો રહે છે. જોજો હા, મનમાં જયારે ગ્રહ આવે, ગ્રહણ આવે, ગ્રહ અને કેટલા ગ્રહ છે? આગ્રહ આવે ત્યારે, પરિગ્રહ આવે ત્યારે, વિગ્રહ આવે ત્યારે, સંગ્રહ આવે ત્યારે આપણો કાબુ જતો રહે છે. એવું કાબુ. મહાભારત કાળમાં એક આખ્યાન છે, ઘોડાની સવારી બે રીતે થઈ શકે છે. એક લગામ પકડીને થાય અને પૂંછડું પકડીને થાય. આત્મ વિનિગ્રહ. તો કે આ કઈ શરત છે? આ કઈ રીત છે? જુઓ બાજના, તમે તમારા પગ વાળી દીધા છે, હાથ વાળી દીધા છે. મજાલ છે તમારી આજ્ઞા વગર તમારો પગ ખુલે ના ખુલી શકે, અને હમણાં ચાલુ હશે ત્યારે ફટ ખુલી જશે. એ જ રીતે મન ઉપરના સંયમને આત્મ વિનિગ્રહ કહે છે. એક એવો સંયમ, એક એવું સંતુલન. યાદ રાખજો, મનને મારવા માટે બ્રાહ્મણ સંસ્કૃતિ નહીં યાર. અને બ્રહ્મ વિદ્યા તો મનને જ્ઞાનમાં લાવીને ઊંઘાડવા માટે પણ નથી. મને આમના આમ ચાલુ રહે અને મનો નિગ્રહ, અને એક એવા સંતુલનમાં લાવવા માટે બ્રહ્મ વિદ્યા છે. સંતુલનમાં તો મનને મારી નાખવા માટે નથી યાર, મન મારવા માટે નથી. શું કે છે? ચિત્ત લાલયતી બાલકમ, આપણા શાસ્ત્ર કહે છે. એ મનનું પહેલા બાળકની માફક લાલન કરવું, પછી પાલન કરવું, અને પછી અનુશાસન કરવું, અને પછી નિગ્રહ કરવો. આ ચાર પદ છે.
ચિત્તમ લાલયતિ બાલકમ, જેમ મનનું બાળકની માફક લાલન પાલન કરવું. તો નાનું બાળક જોજો એને એમને લાલન પાલન થી કેટલીક વાતો સમજાઈ દઈએ કે મહેમાન આવે વખત નહીં બોલવા, લાલન પાલન. પછી બધું લાલન પાલન થી નહીં સમજે બા, લાયાલ છો ને તો બધું લાયાલવાથી નહીં સમજે, પછી તો દોડું ચાલશે. પછી લાલન, પછી પાલન, પછી અનુશાસન. અનુશાસન બા, અને અનુશાસન પછીનું નિગ્રહ છે આત્મ વિનિગ્રહ. આત્મજ્ઞાનની શરત છે એ વિનિગ્રહ. તો ઘણા દાડાનું જતન છે, એ ઘણા દાડાનું સાધન છે. હા, આત્મ વિનિગ્રહ. બે 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 પાસા છે આના. આત્મ વિનિગ્રહ સંપૂર્ણપણે સાધકના પ્રયાસથી નથી થતો. આત્મ વિનિગ્રહ પ્રયાસ તો એનો સંપૂર્ણ જોઈએ છે. અને પછી આચાર્યોપાસનનો શ્લોક છે. આ શ્લોકમાં બધામાં આચાર્યોપાસન મુખ્ય છે. અમાનિત્વ એમને એમ નહીં આવે, એ આચાર્યોપાસન રહી જાય બધું સદગુરુની નજીક રહેવા માત્રથી. બધા ગુણ જેટલા છે એમાંનો આત્મ વિનિગ્રહ. કોણ રક્ષા કરે છે? આપણે ત્યાં તો આપણી ભારતીય મનીષાઓમાં એક રીત આવી ગઈ, શિષ્યનું શું કર્તવ્ય અને ગુરુનું શું કર્તવ્ય. તો કે શિષ્યનું કર્તવ્ય છે ગુરુના તનની ખબર રાખવી પોતાની, જોજો હા. અને ગુરુનું કર્તવ્ય છે शिष्यना मन की खबर रखे. गुरु अपने मन पर काम करते हैं, याद रखना. उसको तन के साथ कोई लेना देना नहीं, तुम्हारा पदार्थों साथ ही लेवा देवा. मन का ध्यान रखते हैं. आ जवाबदारी वेचेली है, देशना ऋषिओ वेचाई ना आपी बा. तननु ध्यान એટલા માટે ગુરુજનોનું રાખવું પડે બા કે જેમ એક બળદગાડું હોય એમાંથી બળદ છૂટા પડી ગયા છે, એ જ રીતે બ્રહ્મજ્ઞાન થયા પછી દેહ આ રીતે દેહ વગરનો થઈ જાય છે. માટે કરીને દેહનું ધ્યાન રાખવું શિષ્યનું કર્તવ્ય છે. અને બા અને મનનું ધ્યાન રાખવું. એ તન મન ધન જેણે એ ગુરુજીને અર્પ્યા પાનબાઈ, એવા દાન રેની જારી નરને. અને આપણામાં ગુરુ ઉપાસના દ્રઢ થાય અને તોય આપણું મન કાબુમાં ના રહેતું હોય તો આપણા ગુરુ કાચા હશે. જો એક ગાય હોય બાજના, એ ગાય હોય, એ ગાયને ખીલે બાંધી હોય, ગાય ચરી શકે છે, આખા ખેતરમાં ચરી શકે, પણ ત્યાં સુધી જઈ શકે જ્યાં સુધી એનાથી આગળ ના જઈ શકે કે જ્યાંથી એને ખીલો ખેંચે. તો આ સદગુરુને મન આપ્યું હોય છે બા, અને મનો નિગ્રહ, એમની સમગ્ર તપસ્યા, એમનું સમગ્ર સંકલ્પ બળ આપણા મનની રક્ષા કરે છે બા. આ બને છે એવા કોઈ ભાગશાળી હોય છે જે આત્મ વિનિગ્રહ તરફ આવી જતા. આત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અને અહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. ઇન્દ્રિયોના અર્થમાં વૈરાગ, એટલે ઇન્દ્રિયો અને આ મારું આ જીભ ઇન્દ્રિય છે અને આ મોહનથાળ પડ્યો તે ઇન્દ્રિયોનો અર્થ છે, વિષય. ઇન્દ્રિયાર્થી એટલે વિષય. આ પંચ ઇન્દ્રિયોના જે વિષય છે. વિષણ્ણાદિતિ વિષય. વિષણ્ણાદ એટલે જે તમને વગર દોરડે બાંધી રાખે એનો વિષય કહે છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, એના અર્થમાં વૈરાગ્ય. અને આ વૈદિક સંસ્કૃતિ કેટલી પ્રેક્ટિકલ છે. 15મા અધ્યાય ફરીએ કહેવાય નિર્માન મોહા જીત સંગ દોષા. આટલી 6 વસ્તુ આત્મજ્ઞાનમાં એ પદ ગોતવા માટે. તો કે માન છોડી દેવાનું, મોહ છોડી દેવાનું, કે વિષય છોડી દેવાના, કે વિષય નહીં છૂટે. જીત સંગ દોષા, એ વિષયોમાંથી જન્મતા જે દોષ છે તે છોડી દેવાના. વિષય ના છૂટે.
દેખના, ખાના, સૂંઘના, સ્પર્શના એ વિષય નથી. એ વિષયમાંથી જન્મતો જીત સંગ દોષ. તો ઇન્દ્રિયાર્થી શું વૈરાગ્ય, એના અર્થમાં વૈરાગ્ય. આ વિષયોના, આ જેટલા પણ ઇન્દ્રિયોના વિષયો છે અને એમાં વૈરાગ. વૈરાગ એટલે શું બા? ખાધું ખરા યાર તમે, પણ તમારી રાગ દ્વેષ શિથિલ થયેલી બુદ્ધિ, આમાં સત્યતા અને સુખરૂપતા ન જોનારી બુદ્ધિ, અને તમે ખાધું છે. તમે જોયું ખરા, પણ રાગ દ્વેષ શિથિલ થયેલી બુદ્ધિ. તમે સૂંઘ્યું ખરા, પણ ના રાગ જન્મ્યો ના દ્વેષ જન્મ્યો, બે શિથિલ થઈ ગયા. અને આવા વૈરાગ ને, તો આવો વૈરાગ, યતમાન વૈરાગ, વશીકાર વૈરાગ સુધીના વૈરાગ મેં ગણાયેલા છે આગળના સત્સંગમાં. એમ ક્રમશઃ કરતા કરતા પર વૈરાગ, અને એમાં પાંચે પાંચ વૈરાગના પ્રકાર હમણાં ક્યાંક ગણાયા છે, બુદ્ધિમાં આવે છે. તો આપણી વૃત્તિ છે એ અનેક જન્મોના વિષયોના અભ્યાસ વાળી થઈને બહારના વિષયો તો ભોગવાઈ જાય છે, પૂરા થઈ જાય છે, પણ તેના રાગ અને દ્વેષના સંસ્કાર રૂપી આપણી વૃત્તિમાં રંગ ચડી જાય છે. આ રંગ ચડે છે. ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્ય, આ પણ તેનું મૂલ્ય છે, આત્મજ્ઞાનનું મૂલ્ય છે. એક એવી જલ કમલ સ્થિતિ. તો શું ઘરમાં નથી ને મજબૂરીનું નામ મહાત્મા ગાંધી ને કન્યા ના મળ્યાના બ્રહ્મચારી નહીં. વિષયો આજુબાજુમાં ઉભા છે, તે છતાંય બુદ્ધિની એક એવી સમજણ વાળી સ્થિતિ. ઇન્દ્રિયાર્થે, અમારે કઈ રીતે સમજાવું તમને? જેમ તમારા બાળકો લકોટીઓ રમતા હોય તો ઘરમાં આખો કોથળો ભરેલો પડ્યો હોય, રોજ તમે એ રૂમમાં આવજા કરો છો, એ રૂમમાં ઊંઘો છો, પણ તમારી વૃત્તિમાં છે આજે હલચલ જ ના થાય. ટોપલો ભરીને પડી હોય તો છોકરો હારી જાય તો હલચલ ના થાય. આને કે છે ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્ય. એવી એક રાગ દ્વેષ રહિત શિથિલ સ્થિતિનું નામ વૈરાગ્ય છે. અને અહંકાર એવચ, અનઅહંકાર. જોજો હા, આ બધું સમજવું ઘણું લાંબુ થઈ શકે, પણ ટૂંકમાં કહું છું તમે. આગળ અમાનિત્વમ થઈ ગયું કે માનીપણાનો અભાવ, તો પછી એનો અહંકાર કેમ કીધું? આ બેમાં થોડોક ફરક છે બા. અનાત્માના ગુણધર્મો આત્મામાં માનવા અને માનિત્વ કે છે, અને આત્માના ગુણધર્મો અનાત્મામાં માનવા અને અહંકાર કે છે. બે ઊંધું. તો ધન તો કે બેંકમાં પડ્યું, મેં ધન વાલા અને અભિમાન કે છે. જોજો, પણ અહંકાર કોને કહે છે નંદુભાઈ? તો આત્માના ધર્મો બા એ અનાત્મામાં જઈને માનવા, ઊંધો અહંકાર થઈ ગયો. ધનનું અભિમાન હોય નંદુબા, બ્રાહ્મણપણાનું અભિમાન હોય, અને જ્ઞાનનો અહંકાર હોય, તપનો અહંકાર હોય, વિદ્યાનો અહંકાર હોય. પોતાના તે શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત અખંડ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપને અનાત્મામાં જઈને આરોપિત કરવું. કાર એટલે ભાવિત થઈ જવું, અને અહમ તો બધાનો શુદ્ધ છે, પણ કશાકમાં ભાવિત થઈ ગયેલો અહમ. હટ, મેરે કો નહીં જાણતા. એટલે અહંકાર આવે, મેરે કો નહીં જાણતા, મેં કોણ, એટલે જ ઉભા રહે છે. અને અહંકાર એ યાદ રાખજો. નાના હતા ત્યારે પતંગ ચકાવતા વખતે પછી બહુ ચકાવતા ના આવડે, પછી બાપુજી ગેસનો ફુગ્ગો લઈ આવતા. મને યાદ છે, ગેસનો ફુગ્ગો લઈને આવવાનો, આમ રમવાનો, એને સવારે રાત્રે ઘરમાં છોડી દેવાનો, અને એ ફુગ્ગો પાછો ચોટ્યો હોય, દિવાલે ચોટી જાય, સવારે ઉતાર લેવા. બહુ દાડે ખબર પડી કે આમાં હાઇડ્રોજન ગેસ ભરેલો હોય છે. હાઇડ્રોજન ગેસ બા, હાઇડ્રોજન એચ, હાઇડ્રોજન હિલિયમ લિથિયમ, પહેલું જ તત્વ હાઇડ્રોજન. ઓનલી વન ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં બા. હા, હાઇડ્રોજન ગેસ છે, એક જ ઇલેક્ટ્રોન આમાં છે. બાકી બધામાં ઘણા બધા, પણ હાઇડ્રોજન બા પહેલું જ તત્વ બ્રહ્માંડનું માન્યું છે સાયન્ટિસ્ટોએ. મારા બા
હવે બચ્ચા છે આ તો બધા સાયન્ટિસ્ટો. અમે તો વૈદિક સંસ્કૃતિમાં તે મરુતના એટલે એ પવનના કુલ 49 ભાગ જોયા છે. જયારે એ મરુતના 49 ભાગ કરી કાઢ્યા ઇન્દ્રએ, એવી એક કથા છે. તો એ આપણું રસાયણ વિજ્ઞાન તો ઊંચું છે આના કરતા, પણ તોય આપણે આ જે ચાલે છે વર્તમાનમાં એનો ઉપયોગ કરીએ તો એ હાઇડ્રોજન વાયુ. તો એ હાઇડ્રોજન વાયુ અંદર ભર્યો હોય, હું તમને કહું છું, એટલે ફુગ્ગામાં ભર્યો હોય. પછી થોડા દાડે ખબર પડી 5મા 6ઠામાં કે હાઇડ્રોજન વાયુની ઘનતા મૂળ બહારના વાયુ કરતા ઓછી હોય, અને જયારે ભરીએ ત્યારે બહાર વધારે ઘનતાવાળા વાયુમાં અદ્ધર જ ચડે. આ નિયમ છે. અદ્ધર ચડે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ નહીં કરી શકતા. તમારો અહંકાર આ ફુગ્ગો જ છે, અને જો તમે અનહંકાર થતા જાઓ, ભીતરથી અહંકાર ઓગળતો જાય, તમે કોઈ પણ ક્ષેત્રમાં અદ્ધરના અદ્ધર ચડતા જાઓ. ચાહે ભૌતિક ક્ષેત્ર કેમ ના હોય, અધ્યાત્મ ક્ષેત્રની તો આ જરૂરિયાત જ છે. અને અહંકાર તો કે હારું ત્યાં બેઠા છીએ, 25 વર્ષથી વેદ વાંચીએ, પણ શું કર? અને અહંકાર એવ જ. આપણે ત્યાં 2 પ્રકારની ગતિ છે, ઉર્ધ્વ ગતિ, અધો ગતિ, નીચેની ગતિ. નીચેની ગતિ આવે, જેવા પથ્થરનો ટુકડો નાખ્યો, બમ્બ કરતો જાય અદ્ધર, પણ આવે નીચે. વાહ, શું કારણ? કેટલીક વસ્તુઓ ઉર્ધ્વ ગતિ વાળી છે. જેમ જેમ અગ્નિ હોય તો અગ્નિની શિખા ઉર્ધ્વ, આવા હાઇડ્રોજન આદિ વાયુ ફુગ્ગા ભરેલા બધા ઉર્ધ્વ ગતિ કરે. શું કારણ? એની ભીતરીય ઘનતા બહારના વાતાવરણની ઘનતા કરે. આ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, ઓછી છે. આવું વૈજ્ઞાનિક કારણ છે. તો જુઓ, પેલા ભાઈ આગળ વધી ગયા છે, મતલબ એટલા નિરહંકાર છે. નિરહંકાર છે. જેટલો પણ વ્યક્તિ નિરભિમાની અને નિરહંકાર છે, એ આ બાહ્ય પદવીઓ પણ તેની ગુલામ બની જાય છે. તો જેને આત્મપદમાં જવું છે, અને એને તો ભીતરથી કેટલા ખાલી, ખોખલા અને નિરહંકારી થવું પડે. નિરભિમાનીપણું અને નિરહંકારીપણું તે આધ્યાત્મિક યાત્રામાં આગળ વધવા માટેની આવશ્યક શરત એ ભગવાન બતાવી રહ્યા છે. તો શું નકર તો ફુગ્ગો જો તમે તમારા મોઢાની હવા ભરો તો અદ્ધર ના જાય. આ ફુગ્ગો વાયરાથી ઉડે પણ અદ્ધર ના જાય. ક્યારો અદ્ધર જ જતો નહીં, આપણો મેળ જ પડતો નહીં. લોકો 25 વર્ષે પાછા નહીં પડી જતા. આ માર્ગમાં એક ડગલું એ ચાલતા નહીં પડી કેમ જાય છે? શું કારણ હશે? બહાર તમે ગમે તેટલા કારણો ગોતો બાળનાથ, પણ જ્યારે પણ તમે કોઈ પણ શ્રેય કે પ્રેના ઉન્નતિના ઉર્ધ્વ માર્ગમાંથી પડી જવાના હો, તો એના માટે એકમાત્ર કારણ છે, એ ભીતર ભરાઈ ગયેલો વાયુ છે. અહંકાર ખાલી વાયરો છે. અહંકાર ખાલી વાયરો છે, અને એ વાયરો અંદર નહીં છે. અને અહંકાર એવ છે. અરે આ ગીતાના ગનારા, આ તો હજુ 15 મિનિટ થઈ જાય. 13મો અધ્યાય બોલતા 15 મિનિટ થાય. એના 15 મિનિટ પહેલા અર્જુને આજ્ઞા આપી છે, સ્થેનયોરો ભયો મધ્યે રથમ સાપત્ય કેશવ. હે કેશવ, મારા રથને 2 સેનાના વચ્ચે લઈ ચાલો. એમાં આપણે ડ્રાઈવરને કહીએ ને, એસી ચાલુ કર, પાછળ બેઠો. હા સાહેબ, હા સાહેબ કરીને નીકળ્યા. એટલે કેટલું નિરહંકારીપણું હશે, આમ કેટલું અંદર ઓગળી ગયેલા શૂન્ય હશે. યાદ રાખજો, વ્યક્તિત્વ જેટલું વિરાટ છે એટલો અહંકાર શૂન્ય છે, અને વ્યક્તિત્વ જેટલું શૂદ્ર છે એટલો અહંકાર આસમાને છે. બસ આ જ વ્યક્તિત્વને બાપવાની 2 નિશાનીઓ છે. શૂદ્ર વ્યક્તિત્વ, એનો અહંકાર આસમાને હોય છે, અને જેટલું પણ વિરાટ વ્યક્તિત્વ, એનો અહંકાર ધીરે 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 બહેરું ઉઠ્યું. યાદ રાખજો, અભિમાન તો બહુ શુલ્લક અને બાહ્ય છે, પણ આ અહંકારનું ડોકું પકડવું. જોજો, કામ ઉભો થવા માટે તો કોઈ કેન્દ્ર જોઈએ, સ્ત્રી જોઈએ. લોભ ઉભું થવા માટે પણ પૈસા જોઈએ, પદાર્થ જોઈએ. દુનિયાના જેટલા પણ આપણે કષાયો ગણ્યા છે, એ કષાયોનું કોઈ કેન્દ્ર છે. તમે કેન્દ્ર મટાડી દો ને, તો પછી એ મટી જાય. સેન્ટર મટાડી દો
પણ અહંકાર એવો છે કોઈ પણ સેન્ટર વગર ગમે ત્યાંથી ખડો થઈ જાય. એવો અહંકાર છે, બિલકુલ વાયરો છે. તો કે સારું કોઈ વાતમાં મને સફળતા જ નહીં મળતી. ના, તમે તો બહારના વાયુ કરતા અંદર ભારે વાયુ ભર્યો. આ મેર પડે નહીં, મેર પડે કહું છું. એ નાઇટ્રોજન ગેસ જુદો છે, ટાયરમાં ભરાય. એ ફુગ્ગામાં ના ભરાય યાર. નાઇટ્રોજન એર છે આ, એ ટાયરમાં ચાલે. આકાશમાં ઉડવા તો તમારે એવું હલકાપણું લાવવું પડે છે. બ્રહ્માંડનું હલકામાં હલકું, વાયુમાં હલકાપણું હાઇડ્રોજનમાં. હું એમ કઉ છું એટલે બાદ ના ચાલે. તો અનહંકાર એવચ, એવું અનહંકાર પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. અદભુત. આ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિના અનુ એટલે પાછળ પાછળ છુપાયેલા દોષનું દર્શન કરવું અને તેમાં રહેલા દુઃખનું દર્શન કરવું. દુઃખરૂપી દોષનું દર્શન કરવું. આ નેતિનો બોધ બહુ થવો જોઈએ પ્રફુલ્લભાઈ. યાદ રાખજો, હું બ્રહ્મ છું ને આ બધું બ્રહ્મરૂપ છે. આ બહુ સારી વાત છે, પણ હું આ શરીર નથી અને આ દેખાતું બધું એ દુઃખરૂપ છે. આની ચિંતના બહુ કરવી પડે છે. આ બોધ આપણો પાકો નહીં એટલે પેલો દ્રઢ નહીં થતો. તો ક્યારે તમે આ વિષયોના અને વિષય ભોગના પાછળ અપાર રહેલા દુઃખને જોયું છે? ક્યારે જોયું છે? જન્મની પાછળ રહેલા દુઃખને ક્યારે જોયું છે? જરાની પાછળ રહેલા દુઃખને ક્યારે જોયું છે? મૃત્યુની પાછળ રહેલા દુઃખને ક્યારે જોયું છે? ક્યારે સ્મરણ કર્યું છે આ દેહરૂપી શરીર તે મૃત્યુ તરફ જઈ રહ્યું છે? અને આવો બોધ તમને ક્યારે છે? ભગવાન બુદ્ધ જતા હતા અને 21 વર્ષની ઉંમર હતી. પિતા શુદ્ધોદને ચક્રવર્તી સમ્રાટ બનશે કાં તો સંન્યાસી બનશે આવી ભવિષ્યવાણીને લઈને આ સંન્યાસી ન બને એની વ્યવસ્થા કરી. ચૂકી ગયો માણસ. જો સંન્યાસી બને એવી વ્યવસ્થા કરી હોત બા તો કદાચ ચક્રવર્તી સમ્રાટ બનશે ખરો. ભગવાન બુદ્ધ બને તે ખરા, પણ બધી વ્યવસ્થા કરી ચક્રવર્તી સમ્રાટ બને એવી. અને આજુબાજુમાં અતિ ભોગ થઈ ગયા છે. ભોગની નિરર્થકતા સ્પષ્ટ દેખાવા માંડી છે. યાદ રાખજો, સ્પષ્ટ દેખાવા લાગી છે. આપણને હજુ નહીં દેખાય. આપણને ભોગ મળ્યા નથી ને એટલે ઊંડે તો એમ જ છે કે ભોગમાં તો કંઈક એવું છે. મોટા મોટા ભર્તુહરી અને બુદ્ધ નીકળી શકે છે, કારણ કે તેમને પ્રત્યક્ષ આની નિરર્થકતા દેખાઈ ગઈ. મિલતા તો કુછ નહીં और अपने को ऐसा है आज नहीं मिला तो शायद कल तो मिलेगा. આવી એક આશા બનેલી છે. આશા નહીં તૂટતી. આશા પાસે સતેર બધા. અને ભગવાન બુદ્ધની એ આશા તૂટી ગઈ હતી. બધું હાથ વગું હતું. ખાવાના, પહેવાના, પીવાના, સત્તા, રમા ભોગ, વનિતા આદિ ભોગ, અને આ બધા હાથ વગા હતા. યાદ રાખજો, હાથ વગા હતા. અને એમને જીવનમાં પહેલી વાર એક ઘરડા પુરુષને જોયો છે. પોતાના સારથીને પૂછ્યું, સારથી આ કોણ છે? બોલે આપણો પ્રજાજન છે. બોલે વાંકો કેમ ચાલે છે? કે વૃદ્ધ થઈ ગયો. वृद्ध हो गया? वृद्ध माने क्या होता है? बोले આ શરીરની અવસ્થા છે. શરીરની અવસ્થા? તો કે હા, આ વ્રત થઈ ગયો. શરીર તો બધાનું તમારું વ્રત થશે. વાર્ધક્ય આવશે. રોગીનો જો આ કોણ છે? આ ખૂંખું કેમ કરે? આના વાત, પિત્ત અને કફ બગડી ગયા છે ને આ રોગી છે. હવે મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. પણ કે આનો રોગ કેમ થયો છે? કે જેટલા ભોગ હોય એટલા રોગ થાય છે. તો કે મને થશે, તમને તો વધારે થશે. શરીર જેટલું ભોગોન્મુખ છે એટલું વધારે રોગના મોઢામાં જાય છે. અરે, તો ભોગની પાછળ રહેલા રોગના ભયને અને રોગના દુઃખને તમે જોયું છે?
દુઃખ દોષાનું દર્શનમ. મરેલા મળદાને જોયું છે, વૃદ્ધને જોયું. આ વૃદ્ધને શું થયું છે કે આ ઉપેક્ષા થઈ ગઈ છે, એનું શરીર એનું કયામ નથી, અને નષ્ટો દ્રવ્ય ક પરિવાર, એનું દ્રવ્ય અને શક્તિ નષ્ટ થઈ ગઈ છે, માટે પરિવારની પણ કોઈ વ્યાખ્યા બનતી નથી, ઘરમાંથી પણ ઉપેક્ષિત થયો છે. અરે એક મળદાને જોઈ લીધું છે. જે કલ્પનાઓ આપણે સેવી છે અહીંયા, એનું અંતિમ પરિણામ તો મૃત્યુના એક ઝટકે છૂટી જવાનું છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વ્યાધિ એટલે રોગ, दुख दोषानुदर्शन. बार बार हे राम जी अपने मनी राम को इस जन्म मृत्यु जरा और व्याधि जो दिख रहा है उसके पीछे महान जो दुख और जन्म मरण रूप श्रृंखला है, उसके दोष की बार बार अपने मनी राम को दर्शन कराना चाहिए. मन दर्शन नहीं करता है, भोग सामने जब आते हैं तब उसको नहीं पता चलता. जैसे माछली ने नहीं खबर पड़ती कि आ लोट नहीं कांटो है, एमा अपन नहीं खबर पड़ती. भूल कर उस खुशी से मत खेलो जिसके पीछे हो गम की कतारें. स्वामी राम तक क्या, जिसके पीछे हो गम की कतारें. तो खुशी थोड़ी ने गम વધારે, દુઃખ વધારે. સુખનો આભાસ અને દુઃખનો દરિયો. પણ એ સુખના આભાસના પાછળ શું તમે દુઃખનો દરિયો જોયો છે? दुख दोषानुदर्शनम. अनुदर्शनम है, बार बार अपने मन को बताना पड़ता है. सर्व खलु इदम ब्रह्म, सर्व खलु इदम ब्रह्म तो बहुत सारी बात है, पर पहले नहीं आता है. पहले बार बार इसकी सत्यरूपता को और दुख रूपता को अपनी विवेक दृष्टि से काटना पड़ता है. जब तक इसकी सत्य रूपता दिख रही हो, सुख रूपता दिख रही हो, और उस ब्रह्म से अलग कोई सत्ता दिख रही हो, और इसमें सुख दिख रहा है, तब तक ब्रह्म ज्ञान केवल वाचा में रह सकता है. याद रखना. इसलिए दुख दोषानुदर्शनम. तो बार बार जो विवेकी मन होता है वो इस प्रत्येक संयोग जन्य के सुख के पीछे जो दुख की श्रृंखला है उसको देखता है. जन्म का दुख होता है. પાણીના બે ટીપામાંથી માતાના ગર્ભમાં બચ્ચું આવ્યું છે, અને કેટલી મોટી ગર્ભાગ્નિ છે, અને માતાની તે યોનિમાંથી જન્મ લે છે, મળમૂત્ર ના તે પસાર થવાની યોનિમાંથી જેમ વિષ્ટાનો કીડો હોય તેમ એ ગર્ભના ઓળથી લટકાયેલો લાચાર અવસ્થામાં છે. અરે આ જન્મનું દુઃખ છે. જરા દુઃખમ. તો ભોગ ખલાસ નહીં હોને વાલે. ઘરમાં કદીએ ઘઉં ખલાસ નહીં થાય બાળના, તેને પચાવવા વાળું આતરડું ખલાસ થઈ જવાનું છે. એના જરા દુઃખમ. ઇન્દ્રિયોમાં કોઈ એવું સામર્થ્ય નથી. જો જેને વિષયો સત્ય માન્યા છે અને વિષયોના પાછળ દુઃખ છે. વિષયો જેટલા પણ આ વિષય દેખાય છે તે વિશ્વ પહેલા તો સ્વયં પ્રકાશ નહીં હોવાના કારણે સ્વયં સુખરૂપ નથી. સ્વયં વિષયોમાં કોઈ સુખરૂપતા નથી, નહીં તો બધાને એક સરખું સુખ આપે. તો જેનું જેનું મન જેવી જેવી વાસના યુક્ત છે એવા એવા વિષયોમાં તેને સુખ લાગે છે. વાસનાના કારણે વિષયોમાં સુખરૂપતા ઉમેરાય છે. જેમ જેમ કોઈ ચા હોય, એ ચામાં મોરસ તમે બહારથી ઉમેરો છો, એમ વિષય સ્વયં પ્રકાશ નથી, સુખરૂપ નથી. તમે તમારી વાસનાના આધારે ત્યાં સુખાભાસ જન્માવો છો. એક. બીજું, વિષયોમાં જેટલું પણ સુખ છે, અને એ કદાચ જો સુખ છે થોડી વાર માટે કદાચ માની લો, તો પણ તમારી ઇન્દ્રિયોનું સામર્થ્ય અલ્પ છે, અલ્પ સામર્થ્ય છે. અને ઇન્દ્રિયોમાં પણ સામર્થ્ય તમે વધારી દો ઔષધ પ્રયોગ દ્વારા, કોઈ પણ રીતે, કદાચ કોઈ પણ રીતે રાવણના જેમ વધારી દો, तो फिर तुम्हारे मन में रुचि कायम नहीं रहती. याद रखना. और मन में रुचि भी शायद बनाए रखो, फिर भी तुम्हारा भोक्तापन सदा जागृत नहीं रहता है. तो આ પાંચે બાબતોથી જેને આની પાછળ રહેલા દુઃખને જોઈ લીધું છે, આ બ્રહ્મ જ્ઞાનનો લાયક બને. દુઃખ દોષાનુદર્શનમ. આગળ કે છે, જેને કાલ ઉપર લઈ જાઉં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। खत्म।